કારણ કે ભગવાન છે ને બે વસ્તુની નજીક રહ્યા છે, એક ગાય અને બીજું ગાન. હા, આ બે વસ્તુની નજીક પરમાત્મા રહ્યા છે. હા, પણ જે દિવસ આપણી જીભ ઉપર ભગવાનનું નામ આવે તો સમજવાનું કે એ જ કૃષ્ણ પ્રાગટ્ય છે. ચાલો પછી તો બહુ સરસ મજાની કથા છે કે નંદ બાવાને થયું કે લાવ કંસ રાજાને કર ચૂકવી આવું, અને કર ચૂકવવા માટે મથુરામાં આવે છે. નંદ બાવાને કંસરા એવું કહેશે કે બાબા તમારા પૈસા ક્યાં ખોટી થવાના હતા? એટલે નંદ બાબાએ કહ્યું કે નહીં, મારી વ્યવસ્થા હતી એટલે હું ચૂકવવા માટે આવ્યો છું. નંદ બાવાને કહ્યું કે આટલે સુધી આવ્યો છું ને તો લાવ વસુદેવ અને દેવકીને મળતો છું. અને નંદ બાવા વસુદેવ અને દેવકીને મળવા માટે જાય છે. અહીંયા લખ્યું છે ઉપલબ્ધો ભવાનદ્યો દુર્લભમ પ્રિય દર્શન. આ જગતમાં દુર્લભ શું છે તો કે પ્રિય વ્યક્તિનું દર્શન થઈ જવું ને એ જ આ જગતમાં દુર્લભ છે. અને જ્યારે વસુદેવ અને દેવકીને જુએ છે, વસુદેવ દેવકી નંદ બાવાને એવું કહે છે કે હે નંદ બાવા, આપ વધુ સમય અહીંયા રોકાશો નહીં, કારણ કે જે દિવસે યોગમાએ જાહેરાત કરી કે તું મને શું મારનાર છે, તને મારનાર તો વ્રજમાં ક્યારનો પ્રગટી ચૂક્યો છે. એ દિવસ ત્યાં કુળ કંસે અગાસુર, બકાસુર, તૃણાવત, પ્રલંબાસુર એવા અનેકવિધ અસુરોને છૂટા મૂકી દીધા છે. અને ત્યારે નંદ બાબા કહે છે કે હે વસુદેવજી, મને ખબર છે કે અહો તે દેવકી પુત્રા કંસેન બહવો હતા. મને ખબર છે કે તમારા 6 બાળકોને આ ક્રૂર કંસે મારી નાખ્યા છે. એ દરમિયાન બન્યું એવું કે નંદ ભવનના ચોકમાં ઉત્સવ ચાલી રહ્યો છે. એક ગોપી બની ઠણીને આવી છે. માએ લાલાને પલનામાં પોડાડ્યા છે. ત્યાંથી લાલાને ઉઠાવ્યો અને બાજુ પર જઈ લાલાને સ્તનપાન કરાવી રહી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એવું કહે છે કે આ ગોપીજન બીજા કોઈ નહીં, સ્વયં પૂતના માસી હતા. આ પૂતના માસી સ્તનો પર ઝેર લગાડીને આવ્યા છે. કનૈયાએ કહ્યું કે માસી, તમે આટલા બધા મોડા કેમ આવ્યા? હું તો 8મનો આવી ગયો છું અને તમે 14 બહુ મોડા આવ્યા, અને આવ્યા તો પાછા સ્તનો પર ઝેર લગાડીને આવ્યા. એટલે ભગવાને વિચાર કર્યો કે માત્ર સ્તનપાન શું કામ કરવું? ભગવાને પ્રાણરસ ચૂસ્યા. અને જ્યારે પ્રાણરસ ચૂસવાની શરૂઆત કરીને ત્યાં પૂતના બોલી છે, સામંચમંચા લમિતે પ્રભાસિની નિષ્પીડ્યમાના ખિલ જીવ મરમણી. સામંચમંચ, મને છોડ, મને છોડ, એવું 2 વાર બોલ્યા છે. આ પૂતના માસી મને છોડ, મને છોડ એવું 2 વાર શું કામ બોલ્યા? તો કે પૂતના માસી એવું કહે છે કે તું મને આ લોકમાંથી પણ છોડ અને પરલોકમાંથી પણ છોડ. હવે આપણને બધાને એવું થાય કે આ તો સ્તનો પર ઝેર લગાડીને આવ્યા હતા, પછી ભગવાન એને મુક્તિ શું કામ આપી? તો એનું મૂળ કારણ એ છે કે જ્યારે ભગવાને પ્રાણરસ ચૂસવાની શરૂઆત કરીને ત્યારે પૂતના માસીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દીધું. આપણે પણ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ ને તો જેવા દેખાતા હોઈએ ને એવો દેખાવા જ પ્રયત્ન કરવાનો, ખોટો પ્રયત્ન કરવાનો નહીં. ઘણા લોકો છે ને તે મંદિરે જાય પછી એમ રોકડો રૂપિયો એમ ફેંકે, પછી એવું કહે કે હે પ્રભુ તું કેટલો દયાળુ છે. તો ભગવાનને નથી ખબર કે તું કેટલો હરામખોર છે? એમ બેનો સિક્કો નાખે અને પછી એવું કહે કે મારા દીકરાને ત્યાં દીકરો થાય એવી કૃપા કરજો. તો કે તને 2 રૂપિયામાં દીકરો આપું? એટલે ભગવાન કહે છે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી.
હા, પણ જો તમે ભાવથી ચડાવો ને તો એ 2 પુષ્પની અંદર પણ તમને 2 કરોડ આપી દે. હા, પણ તમારો ભાવ જોઈએ. પૂતના માસીને સદગતિ આપી છે. જો આપણા શરીરમાં પૂતના છે કે ગઈ એ તમને કાલે સવારે જ ખબર પડી જાય. જાણવું છે તમારે? આ કે ના તો બોલો. જો શિયાળો હોય અને શિયાળામાં એમ કડકડતી ઠંડી પડતી હોય, પછી તમે સરસ મજાની ચા બનાવી હોય, આદુ નાખ્યું હોય, ફુદીનો નાખ્યો હોય, લીલી ચા નાખી હોય, સરસ મજાનું કેસર નાખ્યું હોય, બધો મસાલો નાખ્યો હોય. આ ચા છે ને તે એવા નક્ષત્રમાં જન્મી છે કે તમે જેને ત્યાં જાઓ ને તેને ત્યાં આપણા કરતા પહેલી પહોંચી જાય. હા, તમે કોઈની પણ ઘેર જાઓ ને તો શું કે ચા મૂકી દો. એક મિત્ર મારો કહેતો હતો મને કે ડાયો માણસ દૂધ પીએ, ચતુર પીએ ચા, કોક કોફી પીએ અને મૂરખ પાડે ના. હા, ઘણા તેવું કે મેં ચા ચાખી જ નથી. તે તારું ભાગ્ય, તે નથી ચાખી. અમે તો કથામાં જતા પહેલા છે ને એકાદ રકાબી ચા પી લઈએ કે જેથી 3-3.5 કલાક સરસ રીતના પસાર થાય. ઘણા તો એટલી બધી ચા પીએ શૈલેષભાઈ, તે ઘણાનું બ્લડ ગ્રુપ તમે જોવા જાઓ તો ટી પોઝિટિવ આવે. એટલી બધી ચા નહીં ભાઈ. પણ આવી હું તમને સરળ વાત કહી દઉં કે તમે આવી સરસ મજાની ચા સવારના પરમાં પીતા હોય અને ચા પીવામાં તમને જે આનંદ આવે છે એ જ આનંદ જો ભગવાનની પૂજા કરવામાં આવે તો સમજવાનું કે આપણામાંથી પૂતના ગઈ. અને માત્ર ને માત્ર તમને ચા પીવામાં આનંદ આવે તો સમજવાનું કે હજુ આપણામાં પૂતના છે.